સુરતમાં નાના વરાછા શ્યામધામ ચોક વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા 32 વર્ષીય યુવકને હની ટ્રેપમાં ફસાવી 85,000 પડાવવામાં આવ્યા હતા। મહિલા સહિતની ડુપ્લિકેટ પોલીસની ટોળકીએ વેપારીને મળવાના બહાને કતારગામ લલિતા ચોકડી પાસે નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યા બાદ લાફાઓ મારી 2 લાખની માંગણી કરી છેવટે ₹85,000 પડાવ્યા હતા। પોલીસે 3 મહિલા સહિત 4ની ધરપકડ કરી છે। કતારગામ પોલીસના જણાવ્યા મુજબ નાના વરાછા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય અશોક મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે। અશોકને ગત તારીખ 21 નવેમ્બરના રોજ બપોરના 2:30 વાગ્યે દક્ષા નામની મહિલાએ મળવાને બહાને કતારગામ નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો। અશોક મકાનમાં મળવા માટે જતા ત્યાં રૂમમાં 2 મહિલાઓ બેઠી હતી। તે વખતે 3 અજાણ્યાઓ રૂમમાં આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અશોકને તું અહીં કેટલા ટાઈમથી આવે છે તેમ કહી ગાલ ઉપર 2-3 લાફા મારી 2 લાખની માંગણી કરી હતી। છેવટે રક્ષક બાદ અશોક પાસેથી ખોડલ કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી ₹85,000 લઈ નાસી ગયા હતા। અશોકને તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા આ મામલે ગતરોજ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસ ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। કતારગામ પોલીસે પાર્થ ઢોલા, દક્ષા આકોલિયા, જયશ્રી બોરડ, દિવ્યા તળાવિયાની ધરપકડ કરી છે, જેમાં દક્ષા અને જયશ્રી બંને વિધવા છે।